જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. દર્શક મિત્રો, આજે આપણે સાંભળીશું તારીખ 29 ફેબ્રુઆરી 2025 બુધવારના દિવસે આવતી પોષ માસની અમાવસ્યા, જેને મૌની અમાવસ્યા કહેવાય છે. આ અમાવસ્યાના દિવસે મૌન પાળવાનું મહત્ત્વ હોવાથી એને મૌની અમાવસ્યા કહેવાય છે. હમણાં કુંભ મેળો પણ શરૂ થઈ ગયો છે, ત્યારે કુંભ સ્નાન અથવા પવિત્ર તીર્થોમાં સ્નાનનું ખૂબ જ મહત્ત્વ છે, જેનું અનોખું પુણ્ય મળે છે. દર્શક મિત્રો, સનાતન હિન્દુ ધર્મમાં અમાવસ્યા તિથિનું ઘણું મહાત્મય છે. આપણા હિન્દુ પંચાંગમાં પોષ માસની કૃષ્ણ પક્ષની અંતિમ તિથિ, જેને પોષી અમાવસ્યા કહેવાય છે, જેને 10 અમાવસ્યા કે પછી મૌની અમાવસ્યા તરીકે ઓળખાય છે. અમાવસ્યાના તિથિના દિવસે સ્નાન દાનની સાથે સાથે પિતૃનું તર્પણ, પિંડદાન, ભગવાન શ્રી સૂર્યનારાયણની પૂજા અર્ચના, ભગવાન શ્રી વિષ્ણુ પૂજાનું વિધાન બતાવવામાં આવ્યું છે. અને ખાસ ભૂતનાથ ભગવાન ભોલેનાથનું આ અમાવસ્યાના દિવસે પૂજન કરવામાં આવે છે. દેવી દેવતાઓની પૂજાની સાથે આપણા મૃત પૂર્વજોનું અનુષ્ઠાન પણ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. અમાવસ્યા કે જે સૌભાગ્ય લક્ષ્મી માસ તરીકે ઓળખાય છે, કથા અનુસાર એવું મનાય છે કે પોષ માસની અમાવસ્યાની પૂર્વ સંધ્યા પર દેવી લક્ષ્મીજી 2 રૂપમાં ધનલક્ષ્મી અને ધાન્યલક્ષ્મીમાં આગમન કરે છે. માટે માતા મહાલક્ષ્મીની પૂજા અવશ્ય કરવી જોઈએ, કારણ કે પોષ માસ તે પોષનાર છે, આરોગ્ય આપનાર છે અને પુષ્ટિ આપનાર છે. અમાવસ્યાના તિથિના દિવસે માતા લક્ષ્મીનો જન્મ થયો હતો, માટે આ અમાવસ્યાની તિથિ માતા મહાલક્ષ્મીને ઘણી પ્રિય છે. એટલા માટે માતા મહાલક્ષ્મી પોષણ આપવા માટે ધરતી પર આવે છે, અને તેમની પૂજા કરનારના ઘરમાં ધનની કમી પણ રહેતી નથી. જે આજના દિવસે માતા મહાલક્ષ્મી સહિત શ્રી નારાયણનું પૂજન કરે છે અને પવિત્ર નદીમાં સ્નાન કરે છે, તેમને સુખ સમૃદ્ધિના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. આજના દિવસે કરેલ સ્નાન, દાન, જપ, પૂજન આદિ 1000 ગણું ફળ પ્રાપ્ત કરાવીને જાય છે, અને ગ્રહ દોષ બાધા હોય તેમાં પણ શાંતિ પ્રાપ્ત થાય છે. અમાવસ્યાના બીજા દિવસથી તો મહામાસની નવરાત્રિ પ્રારંભ થાય છે, જેને ગુપ્ત નવરાત્રિ કહેવાય છે. માની પૂજા આરાધના શરૂ થાય છે. આ પોષ માસની અમાવસ્યાને મૌની અમાવસ્યા કહેવાય છે. માટે આજના દિવસે મૌન અર્થાત શાંતિ મનને રાખવી એ જરૂરી છે. આજના દિવસે મૌન પાળવાથી પણ પુણ્યની પ્રાપ્તિ થાય છે. આપણે આખો દિવસ મૌન ન પાળી શકીએ તો પૂજા કરીએ ત્યાં સુધી મૌન અવશ્ય પાળવું જોઈએ. દિવસમાં 1 કલાક મૌન અવશ્ય પાળવું જોઈએ, જેનાથી આરોગ્યની પણ પ્રાપ્તિ થાય છે અને મન હૃદયમાં શાંતિ પણ પ્રાપ્ત થાય છે. પવિત્ર નદીમાં સ્નાન અવશ્ય કરવું, અને જો સ્નાન ન કરી શકીએ તો ઘરે પણ આપણે પવિત્ર તીર્થોનું સ્મરણ અવશ્ય કરવું જોઈએ. આ અમાવસ્યાના દિવસે સ્નાન કરીને ભગવાન સૂર્યનારાયણ દેવને જે આપણે અધર્ય આપીએ તેમાં ચપટી તલ અવશ્ય ઉમેરવા જોઈએ, કારણ કે મહાપિતૃ સૂર્યનારાયણ દેવ કહેવાય છે. અને આજે તલના લાડુ છે, તલની બનાવેલી કોઈ પણ સામગ્રી છે, વસ્ત્ર છે તથા આમળાનું દાન ઉત્તમ મનાય છે, શુભ કહેવાય છે. આ ઉપરાંત દક્ષિણ દિશા તરફ મુખ રાખીને
પિતૃઓનું સ્મરણ અવશ્ય કરવું જોઈએ અને પિતૃઓને અધર્ય આપવું જોઈએ. જો એ પણ ન કરી શકીએ તો પીપળાના વૃક્ષના થડમાં પિતૃદેવતાનું સ્મરણ કરીને અધર્ય આપવું જોઈએ. પીપળાના વૃક્ષની પ્રદક્ષિણા અવશ્ય કરવી જોઈએ. જો સૂતરનો દોરો સફેદ કલરનો હોય તો તેનાથી 7 પરિક્રમા કરી શકાય છે. દીપદાન અવશ્ય કરવું. મીઠાઈ રાખવી. ખીરનો ભોગ લગાવવો જોઈએ. આવું કરવાથી પણ પિતૃદોષ શાંત થાય છે અને આ પિતૃ અમાવસ્યા કહેવાય છે. એટલા માટે આજે પિતૃદેવતાના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ છે, હનુમાન ચાલીસાનો પાઠ છે કે પછી ગીતાજીનો પાઠ કરવો, સાંભળવો ઉત્તમ માનવામાં આવે છે. શાસ્ત્ર અનુસાર મૌની અમાવસ્યા પર 11 લવિંગ લઈને કપૂરથી હવન કરાય છે અને કનકધારા સ્ત્રોત કરવો જોઈએ. આમ કરવાથી ધનની તંગી દૂર થાય છે. ઉધાર આપેલું ધન તે પણ પાછું પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત 5 લાલ ગુલાબ લઈને એક દીવો પ્રગટાવવો. એ દીવાની આસપાસ તે ગુલાબ રાખીને નદીમાં પ્રવાહિત કરી દેવામાં આવે તો માતા મહાલક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. આ પોષ માસની અમાવસ્યાના દિવસે વ્રત ઉપવાસ પણ થાય છે. આજે બહુચરમાનું વ્રત પણ કરી શકાય છે. 3 અમાવસ્યાનું અને પોષ માસની આ અમાવસ્યાના દિવસે પિતૃદેવતા નિમિત્તે પણ વ્રત રાખી શકાય છે અને દાન પુણ્ય કરી શકાય છે. બ્રાહ્મણોને સીધી સામગ્રી આપી શકાય છે. જરૂરિયાતમંદને દાન પુણ્ય કરી શકાય છે. પશુ પક્ષીની સેવા કરી શકાય છે. કીડિયારું પૂરી શકાય છે. આપણાથી જે કંઈ થાય તે અવશ્ય કરવું જોઈએ. પોષ માસની અમાવસ્યાએ સવારે વહેલા ઉઠીને સ્નાન આદિથી પરવારીને આપણા ઈષ્ટદેવનું ધ્યાન ધરવું જોઈએ. સ્નાન બાદ તાંબાના લોટામાં લાલ પુષ્પ, ચોખા અને થોડા કંકુના છાંટણા લઈને ત્યારબાદ સૂર્યનારાયણને અર્પિત કરવું જોઈએ. આ જલ અને ગાયત્રી મંત્રનો જાપ કરી શકાય છે. ઓમ ભૂર્ભુવસ્વઃ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. નહીં તો ભગવાન સૂર્યનારાયણ દેવના કોઈ પણ મંત્રનો જાપ કરી શકાય છે. ત્યારબાદ આપણા ઘરના મંદિરમાં આવીને ઘરના મંદિરમાં બિરાજમાન સર્વે દેવી દેવતા ઈષ્ટ દેવતાની પૂજા આરાધના કરવી જોઈએ. વસ્ત્ર પુષ્પ અર્પિત કરવા જોઈએ. ભોગ સમર્પિત કરવો જોઈએ અને આખા ઘરની પણ આજે સફાઈ થાય છે. અમાવસ્યાના દિવસે સાવરણી બદલી શકાય છે. નવી સાવરણી લઈ શકાય છે. આ દિવસે આખા ઘરની સફાઈ કરીને 5 અગરબત્તી લઈને તેને પ્રગટાવીને ઘરની વચ્ચોવચ્ચ જે બ્રહ્મસ્થાન છે ત્યાં રાખી અને તે ધુમાડાને આખા ઘરમાં પ્રસરવા દેવો જોઈએ. અથવા તો કપૂરનો ધૂપ કરી શકાય છે, જેથી નકારાત્મક પ્રભાવ દૂર થાય છે. અમાવસ્યાની તિથિ એવી છે જેમાં ચંદ્ર દર્શન થતા નથી. એટલા માટે વાતાવરણમાં નકારાત્મક પ્રભાવ વધુ જોવા મળે છે. ગર્ભવતી મહિલા છે, નાના બાળકો છે, તેઓ કામ વગર રાત્રિના સમયે બહાર ન જાય તો સારું રહે છે. કોઈ અવાવરું જગ્યાએથી પસાર થવું હોય ત્યારે ઈશ્વરનું સ્મરણ કરવું, હનુમાનજીનું સ્મરણ અવશ્ય કરવું. આ ઉપરાંત રાત્રિના સમયે જ્યારે સૂર્ય અસ્ત થઈ જાય પછી દિયાબત્તી થઈ જાય ત્યારબાદ લક્ષ્મીજીના નામનો અખંડ જ્યોત જે આખી રાત સવાર સુધી ચાલે, સૂર્યોદય સુધી ચાલે એવો દીપ પણ પ્રગટાવી શકાય છે. તેમાં 2 લવિંગના જોટા રાખવા જોઈએ, જેનાથી માતા મહાલક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે.
દિવાળીની અમાસની રાત્રિએ જેમ માતા મહાલક્ષ્મી ધરતીલોક ઉપર આવે છે, તેમ દરેક અમાવસ્યાનું પણ મહાત્મય છે. અને ઘરના મુખ્ય દરવાજા પાસે સાફ સફાઈ કરીને સાથિયા પૂરવા જોઈએ અને દીપદાન પણ કરી શકાય છે. આ ઉપરાંત ગાય માતાની સેવા અવશ્ય કરવી જોઈએ. પિતૃના નામ ઉપર લીલું ઘાસ ખવડાવી શકાય છે અને થઈ શકે તો તાજું અનાજ રાંધીને પણ ખવડાવી શકાય છે. પિતૃદોષમાંથી મુક્તિ પ્રાપ્ત કરવા માટે આજે ચોખાની ખીર બનાવીને આપણા ઈષ્ટદેવને ભોગ લગાવી શકાય છે. અને ગોબરનો કંડો, ગોબરનો ઉપલો છે, તેને કપૂરથી પ્રગટાવીને તેમાં થોડી ખીર સ્વાહા કરીને ભોગ લગાવવો જોઈએ. તેનો જે ધુમાડો આખા ઘરમાં જાય છે, તેનાથી પણ પિતૃદેવતા તૃપ્ત થાય છે અને પિતૃદોષમાંથી મુક્તિ મળે છે. આ ઉપરાંત ગાય, કૂતરો, કાગડો અને કીડિયાળું પૂરવાથી તથા બ્રાહ્મણોને દાન દક્ષિણા આપવાથી, ભોજન કરાવવાથી પણ પિતૃદોષ શાંત થાય છે. એક લોટામાં જલ ભરીને તેમાં થોડા 2 ટીપા ગંગાજળના નાખી શકાય છે અને દૂધ અને ચોખા તલ મેળવીને દક્ષિણ દિશા તરફ મુખ કરીને પિતૃના નામ ઉપર તર્પણ કરી શકાય છે. પિંડદાન કરી શકાય છે. આ મૌની અમાવસ્યાના દિવસે ખાસ અમુક ઉપાય પણ કરવા જોઈએ. જેમ કે પિતૃને પ્રસન્ન કરવા માટે આજે પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે પીપળાના વૃક્ષના થડમાં જલ અવશ્ય અર્પિત કરવું જોઈએ. પીળા પુષ્પ અર્પિત કરવા જોઈએ અને ઓમ પિતૃ દેવતાભ્યો નમઃ 108 વાર આ મંત્રનો જપ કરી શકાય છે. કોઈ પણ સમસ્યામાંથી છુટકારો પ્રાપ્ત કરવા માટે આ અમાવસ્યાના દિવસે સુખ સમૃદ્ધિ પ્રાપ્ત કરવા માટે નાની નાની લોટની ગોળી લઈને જો માછલીઓને ખાવાનું આપવામાં આવે તો જીવનમાં સુખ સમૃદ્ધિ બની રહે છે. સ્વાસ્થ્ય લાભ માટે આજના દિવસે ભગવાન વિષ્ણુની સાથે માતા મહાલક્ષ્મીની વિધિ વિધાનથી પૂજા કરાય છે. ભોગ સમર્પિત કરાય છે. તુલસી પત્ર સમર્પિત કરાય છે. આમ કરવાથી ગંભીરથી ગંભીર સમસ્યામાંથી પણ છુટકારો પ્રાપ્ત થાય છે. કાલ સર્પ દોષના છુટકારા માટે આ અમાવસ્યાના દિવસે નાગ અને નાગરની જોડ લઈને, તે પછી ચાંદીની હોય કે તાંબાની હોય, તે લઈને ભગવાન ભોલેનાથના શિવલિંગ પાસે ધરી દેવી જોઈએ અને ભગવાન ભોલેનાથને જલથી, દૂધથી અભિષેક કરવો જોઈએ. આમ કરવાથી કાલ સર્પદોષમાંથી છુટકારો પ્રાપ્ત થાય છે. મૌની અમાવસ્યાના દિવસે ગરીબોને ઘરે બોલાવીને ભોજન કરાવવું જોઈએ. સામર્થ્ય અનુસાર આ ન થઈ શકે તો મંદિરોમાં જઈને સીધું સામગ્રી પણ આપી શકાય છે. ધન ધાન્યની કદી કમી રહેતી નથી. જરૂરિયાતમંદને જૂતા ચપ્પલનું દાન, છત્રીનું દાન, વસ્ત્રનું દાન કે ભોજનનું દાન, ધનનું દાન જે પહોંચાય તે કરવું ઉત્તમ મનાય છે. દર્શક મિત્રો, હવે આપણે સાંભળીશું પોષ માસના અમાવસ્યાની વ્રતકથા, મૌની અમાવસ્યાની વ્રતકથા. બોલો પિતૃ દેવતાની જય, ભગવાન ભોલેનાથની જય. વર્ષો પહેલાં સાંકલ્ય નામનું એક નગર હતું. એ નગરમાં દીપ શર્મા નામના એક ગરીબ બ્રાહ્મણ રહેતા હતા. એ બ્રાહ્મણને 2 દીકરીઓ હતી. એક દીકરીનું નામ ગીતા અને બીજી નાની દીકરીનું નામ ચંદ્રિકા હતું. બંને બહેનો રૂપના અંબાર હતી. ઘરકામમાં પણ ખૂબ હોશિયાર હતી. દિવસ ઉગે એટલે 2 બહેનો જંગલમાં વાછરડા ચરાવવા જાય. જંગલમાં જાત જાતના પક્ષીઓ હતા. જાત જાતના વૃક્ષો
અને જાત જાતના ફૂલો હતા. બંને બહેનો આ બધું જોતી જાય અને ગાયો ચરાવતી જાય. એ જંગલમાં સરોવરના કિનારે એક શિવલિંગ હતું. ત્યાં પૂજા કરવા કેટલી સ્ત્રીઓ આવતી. એક દિવસ આ બહેનોએ તે સ્ત્રીઓને પૂજા કરતી જોઈ, એટલે તે તેમની પાસે આવી અને પ્રણામ કરીને પૂછવા લાગી, હે દેવીઓ, તમે આ શું કરી રહ્યા છો? ત્યારે તે બહેનો બોલી, હે બહેનો, અમે મૌન વ્રત કરી રહ્યા છીએ. આ વ્રતનું નામ સાંભળીને બહેનો નવાઈ પામી અને પૂછવા લાગી, દેવીઓ, એ વ્રત કરવાથી શું થાય છે? એ વ્રત ક્યારે કરવું જોઈએ? ત્યારે તે દેવીઓ બોલી કે જ્યારે પોષ માસની મૌની અમાવસ્યા આવે છે ત્યારે આ મૌન વ્રતને ધારણ કરાય છે. આ મૌન વ્રત લેવાય છે. સવારે વહેલા ઉઠીને દાંતણ પાણી કરીને નહાવું, પછી પૂજન સામગ્રી એકઠી કરવી, 16 જાતના ફળો લેવા, દહીં ભાત, દરોપડી, ધૂપ, દીવો, દોરો આ બધી સામગ્રી લઈને બ્રાહ્મણ સાથે મૂંગા નદીએ કે તળાવે જવું. ત્યાં વિધિપૂર્વક સ્નાન કરવું, દરોપડીની 16 ગાંઠો વાળવી, સાથેના દોરાને પણ 16 ગાંઠ વાળવી. પછી એ દોરો અને દરોપડી ભેગા કરીને હાથે બાંધવા. ત્યારબાદ શિવલિંગની પૂજા કરવી, લાડુ દહીં ભાતનું નૈવેદ્ય કરવું, બ્રાહ્મણને પણ પ્રણામ કરીને પૂજા કરવી, દહીં ભાત નદીમાં પધરાવવા, ફળ અને લાડુને ઘેર લઈ જવા. ઘેર જઈને બ્રાહ્મણ જમાડ્યા પછી પોતે જમવું અને પછી મૌન છોડવું જોઈએ. આ વ્રત 16 વર્ષ સુધી કરવાનું હોય છે. આ વ્રતથી મનોકામના પૂર્ણ થાય છે, સંતાનનો સુખ પ્રાપ્ત થાય છે, અંતે શિવલોકમાં જવાય છે. વ્રતનો મહિમા સાંભળીને આ બહેનોએ પણ વ્રત કર્યું, મહાદેવની પૂજા કરી, દહીં ભાત નદીમાં પધરાવ્યા, ફળ અને લાડુ ઘેરે લાવ્યા, એક ઠેકાણે સાચવીને મૂક્યા. બીજા દિવસની સવાર થઈ. દીપ શર્માની નજરે સોનાના ફળ અને લાડુ દેખાયા. તેણે ચમત્કાર થયો છે એવું લાગ્યું. તેમણે દીકરીઓને કહ્યું કે આ સોનાના લાડુ અને સોનાના ફળ ક્યાંથી આવ્યા? દીકરીઓએ પોતે કરેલા મૌન વ્રતની વાત પિતાને કહી. રોજની જેમ બંને બહેનો વાછરડા લઈને જંગલમાં ગઈ. એ જંગલમાં સૂર્યભાનુ નામના રાજા મૃગયા રમવા આવ્યા હતા. તે પોતાના સૈનિકોથી ભટકી ગયા હતા. તેમણે ઘણી તરસ લાગી. રાજા પાણી માટે આમ તેમ ફરતા હતા. એટલામાં એની નજર આ બે બહેનો ઉપર પડી. રાજા એમની પાસે આવ્યા અને કહેવા લાગ્યા કે મને ખૂબ તરસ લાગી છે. તમારી પાસે પાણી હોય તો મને પીવા આપો. ગીતાએ રાજાને દહીં ભાત આપ્યા અને ઠંડુ પાણી પણ આપ્યું. રાજાએ ખાધું અને ઠંડુ પાણી પીધું. પછી પૂછવા લાગ્યા કે તમે કોણ કોણ છો? ત્યારે ગીતાએ કહ્યું, અમે પાસેના નગરમાં રહેતા દીપ શર્માની દીકરીઓ છીએ. રાજા તો ગીતાને જોઈને તેમના પ્રેમમાં પડ્યા. થોડા સમય પછી રાજા ત્યાંથી ગયા અને રાજમહેલમાં આવ્યા અને સિપાઈઓ મોકલીને દીપ શર્માને તેડું મોકલ્યું. સિપાઈઓને કહ્યું કે દીપ શર્માને બોલાવી લાવો. ત્યારે દીપ શર્મા પાસે સિપાઈઓ આવીને કહેવા લાગ્યા કે તમને રાજા બોલાવે છે. રાજાનું તેડું આવતા દીપ શર્મા ગભરાઈ ગયા કે શું થયું હશે. દીપ શર્મા સિપાઈઓ સાથે ચાલ્યા ગયા અને રાજા પાસે આવ્યા. રાજાએ નમસ્કાર કરીને દીપ શર્માને કહ્યું, હે ભૂદેવ, તમારી મોટી દીકરીના લગ્ન મારી સાથે કરો. દીપ શર્મા તો આ સાંભળી ખુશ થઈ ગયા. પછી દીપ શર્માએ પોતાની મોટી દીકરી ગીતાને રાજા સાથે પરણાવી અને નાની દીકરી ચંદ્રિકાને પુણ્ય નામના બ્રાહ્મણ સાથે પરણાવી.
રાજા સાથે પરણાવતા ગીતા તો અભિમાનમાં આવી ગઈ. વ્રત કરવાનું ભૂલી ગઈ. વ્રત નહીં કરવાને લીધે સૂર્યભાનુના રાજ્ય પર આક્રમણ થઈ ગયું અને બીજા રાજાએ બધું લૂંટી લીધું. તેમની ભિખારી જેવી હાલત થઈ ગઈ. જ્યારે વ્રતના પ્રભાવને લીધે ચંદ્રિકા દોમ સાહેબી ભોગવવા લાગી. એક દિવસ ગીતા ભીખ માંગતી ચંદ્રિકાને ત્યાં આવી. ચંદ્રિકા ગીતાને ઓળખી ગઈ અને ભેટી પડી. પૂછવા લાગી, બહેન, આ કેવી રીતે થયું? તમારી આવી હાલત કેવી રીતે થઈ? નાની બહેનની વાત સાંભળીને રાણી બનેલી મોટી બહેન બોલી કે હે બહેન, મારે તો મોટું દુઃખ આવી પડ્યું છે, અને બધી વાત નાની બહેનને કીધી. ત્યારે નાની બહેનને મોટી બહેન ઉપર દયા આવી એટલે તેણે ઘડો ભરીને ધન આપ્યું. ગીતા ધન લઈ જતી હતી ત્યારે રસ્તામાં તેને ચોર મળ્યા અને ગીતાના ધનને લૂંટી લીધું. ગીતા રડતા રડતા નાની બહેન પાસે આવી ત્યારે નાની બહેને લાકડીમાં સોનું ભરીને આપ્યું. ગીતા એ લાકડી લઈને જતી હતી ત્યાં પાછા ચોર મળ્યા અને એ લાકડી પડાવી લીધી. એટલે એ તો પાછી બહેનને ઘરે રડતી રડતી આવી. ત્યારે નાની બહેને ભગવાન ભોલેનાથને પ્રાર્થના કરી કે હે પ્રભુ, મારી ઉપર પ્રસન્ન થાઓ અને મારી બહેનને ક્ષમા કરો. ત્યારે ભગવાન મહાદેવે આકાશવાણી દ્વારા કહ્યું કે તારી બહેન અભિમાનવશ મારા મૌન વ્રતનો ત્યાગ કર્યો છે એટલે તે દુઃખી થઈ ગઈ છે. ત્યારે નાની બહેને કહ્યું, પ્રભુ, આપ તો દયાના સાગર છો. મારી બહેનની ભૂલને ક્ષમા કરો. મારી બહેનનું ગયેલું સુખ પાછું આપો. ભગવાન ભોલેનાથ ચંદ્રિકાના શબ્દો સાંભળીને પ્રસન્ન થયા અને કહ્યું, હું તારી ભક્તિથી પ્રસન્ન થયો છું એટલે તારી બહેનનું સુખ તેને પાછું આપીશ. પરંતુ તેણે આ વ્રત શ્રદ્ધાથી ભક્તિથી કરવું પડશે તો તેની મનોકામના અવશ્ય પૂરી થશે. આમ કહીને ભગવાન ભોલેનાથ અદૃશ્ય થઈ ગયા. ગીતાએ વ્રત કરવા માંડ્યું અને થોડા જ સમયમાં ગીતાનું ગયેલું રાજ્ય પાછું મળ્યું. ભોલેનાથ ભક્તિથી પ્રસન્ન થયા. હે ભગવાન ભોલેનાથ, તમે જેવા આ નાની બહેનને ફળ્યા તેવા આ વ્રત કહેનાર, કથા સાંભળનાર તથા આપના આજના દિવસે પૂજન કરનાર, વ્રત કરનાર સૌને ફળજો. બોલો ભગવાન ભોલેનાથની જય. મિત્રો, હવે આપણે અમાવસ્યાની સુંદર કથા સાંભળીશું. એક ગામમાં બ્રાહ્મણી રહેતા હતા. બંને ઘણા ધાર્મિક હતા. તેના આંગણે આવનાર ભૂખ્યું જતું ન હતું. તેમને 7 દીકરા અને 1 દીકરી હતી. 7 વહુ પણ સાસુ સસરાની મર્યાદામાં રહેતી હતી અને તેમની સેવા પણ કરતી હતી. એક દિવસની વાત છે. એક મહાત્મા તેમના આંગણે પધાર્યા. વહુએ દક્ષિણા આપી અને દીકરીએ પણ દક્ષિણા આપી. મહારાજે 7 વહુને અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ આપ્યા, જ્યારે દીકરીને ધર્મવતી ભવ એવા આશીર્વાદ આપ્યા. આ સાંભળતા જ મા દીકરી આશ્ચર્ય પામ્યા અને એમણે સાધુ મહાત્માને વિનંતી કરીને પૂછ્યું કે હે મહારાજ, મારી દીકરીને અખંડ સૌભાગ્યવતીને બદલે આવા આશીર્વાદ કેમ આપ્યા? ત્યારે સાધુ મહારાજ બોલ્યા કે જ્ઞાનવતીના ભાગ્યમાં વૈંધવ્ય લખાયેલું છે. સપ્તપદીના સમયે જ જ્ઞાનવતીના પતિનું મૃત્યુ થશે. આટલું સાંભળતા જ મા દીકરી રુદન કરવા લાગ્યા અને આજીજી કરવા લાગ્યા કે હે મહારાજ, કૃપા કરી મને આનો ઉપાય બતાવો. કેવી રીતે મારી દીકરી અખંડ સૌભાગ્યવતી રહે? સાધુ મહારાજ બોલ્યા કે કાળને ટાળવાનો કોઈ ઉપાય નથી, પરંતુ એક રસ્તો છે કે સિંહલ દ્વીપમાં રહેતી સોમા ધોબણ
જો લગ્નના દિવસે હાજર હોય તો જ્ઞાનવતીનું સૌભાગ્ય અખંડ રહે, પરંતુ તે ક્યારેય ઘર છોડીને જતી નથી. સાધુ તો આટલું કહી ચાલ્યા ગયા. બધા વિચારમાં પડી ગયા કે હવે શું કરવું, સિંહલ દ્વીપ પહોંચવું કઈ રીતે? ભયંકર જંગલો, સાગર, ખીણો, પહાડ ઓળંગીને કેવી રીતે જવું? જીવ જોખમમાં મૂકી જવા કોઈ તૈયાર ન હતું. 6 ભાઈઓએ ના પાડી. આખરે નાનો ભાઈ શ્યામ તૈયાર થયો. ભાઈ બહેન ભગવાનનું નામ લઈ ચાલી નીકળ્યા. સંકટથી ભરેલો રસ્તો હતો. બંને ભાઈ બહેન જંગલ, પહાડ, ખીણો પાર કરી સાગર કિનારે આવી પહોંચ્યા. બંને થાકી ગયા હતા. આગળ જવાની જરા પણ હિંમત ન હતી અને હવે તો સાગર મહાસાગર પાર કરવાનો હતો. તે પાર શી રીતે થાય? પ્રભુના જપ કરતાં કરતાં ભાઈ બહેન એક ઝાડ નીચે બેઠા. તેઓ ખૂબ થાકી ગયા હતા. ઝાડ પર ગીધના બચ્ચા હતા. ત્યારે એક સાપ ત્યાં આવ્યો અને ઝાડ ઉપર ચડવા લાગ્યો. બહેને તે સાપને જોતાં જ ભાઈને કહ્યું કે જુઓ ભાઈ, તે સાપ ગીધના બચ્ચાને ખાઈ જશે, માટે તમે તે સાપને મારી નાખો. ભાઈએ તરત જ એક લાકડી લીધી અને ઝાડ પર ચડીને તે સાપને મારી નાખ્યો. થોડા સમય પછી ગીધ આવ્યું. ત્યારે બચ્ચાઓએ કહ્યું કે નીચે બેસેલા ભાઈ બહેને અમારો જીવ બચાવ્યો છે. એક સાપ અમને ખાવા માટે આવ્યો હતો, પરંતુ નીચે આરામ કરતા ભાઈએ સાપને મારીને અમારો જીવ બચાવ્યો છે. આ સાંભળીને ગીધ ખૂબ ખુશ થયો અને નીચે બેસેલા ભાઈ બહેન પાસે ગયો અને તેમનો આભાર માન્યો. એટલે ગીધે અહીં આવવાનું કારણ પૂછ્યું. ત્યારે ભાઈએ માંડીને વાત કરી કે કેવી રીતે એક સાધુ મહારાજે બહેનને સિંહલ દ્વીપ પર સોમા ધોબણ પાસે જવા કહ્યું છે. ગીધે કહ્યું, તમે ચિંતા ન કરો, પહેલાં જમી લો, હું તમને સાગરની પેલે પાર મૂકી જઈશ. ભાઈ બહેન ખૂબ ખુશ થઈ ગયા. ભાઈ બહેન પેટ ભરીને જમ્યા. પછી ગીધની પીઠ પર બેસી ગયા. ગીધ સડસડાટ કરતો ઉપડ્યો અને થોડી વારમાં બંનેને સિંહલ દ્વીપ પહોંચાડી દીધા. બંનેએ ગીધનો આભાર માન્યો. સિંહલ દ્વીપ પહોંચી સોમા ધોબણના ઘરે આવ્યા. 7 માળની હવેલીમાં 7 દીકરા અને વહુઓ સાથે સોમા ધોબણ દોમ સાહેબી ભોગવતી હતી. ભાઈ બહેન ત્યાં ચાકરીએ રહ્યા. તન મનથી સોમા ધોબણની સેવા કરવા લાગ્યા. બંનેની સેવાથી ખુશ થઈ સોમાએ આવવાનું કારણ પૂછ્યું. જ્ઞાનવતીએ બધી વિગતવાર વાત કરી. ત્યારે સોમા બોલી કે હું અવશ્ય તમારું દુઃખ ભાંગીશ. બીજા દિવસ સોમા અને ભાઈ બહેનની સાથે વ્રતના પુણ્યના પ્રતાપે આકાશ માર્ગે ઉડતી ભાઈ બહેનના ગામે આવી. બ્રાહ્મણ બ્રાહ્મણી ઘણા ખુશ થયા. એક સારા કુટુંબના છોકરા સાથે જ્ઞાનવતીના ઘડિયા લગ્ન લીધા. લગ્નના દિવસે જાન આવી. રૂડા સામૈયા કરી ઉતારા દીધા. ચોથો ફેરો ફરતા જ વરરાજા ઢળી પડ્યો. ક્ષણવારમાં પ્રાણ ઉડી ગયા. આનંદ મંગલની જગ્યાએ શોક છવાઈ ગયો. બધા કલ્પાંત કરવા લાગ્યા. ત્યારે તરત જ સોમા ધોબણે જમણા હાથમાં પાણી લઈ તેમાં સોમવતી અમાસનું પુણ્ય મૂકી તે પાણી જ્ઞાનવતીના પતિના મોંમાં રેડ્યું. તરત જ વરરાજા આળસ મરડી બેઠા થયા. બધે આનંદ છવાઈ ગયો. લગ્ન પૂરા થતાં સોમાએ વિદાય માંગી. બધાએ રોકાઈ જવા માટે ખૂબ આગ્રહ કર્યો. સોમા બોલી, મેં કાળને માત કર્યો છે. પરિણામે મારા 7 પુત્રો મૃત્યુ પામ્યા હશે. જો હું ત્યાં જલ્દી નહીં પહોંચું તો તેમનો અગ્નિ સંસ્કાર થઈ જશે. આટલું કહી સોમા ધોબણ પવન વેગે સિંહલ દ્વીપ પહોંચી ગઈ.
ઘરમાં રોકકળ થતો જોઈ પરિસ્થિતિ સમજી ગઈ. ઘરમાં પ્રવેશતા જ જોયું કે 7 પુત્રોના શબ પડ્યા છે. સોમાધોબણે સ્નાન કર્યું અને ભગવાનનું પૂજન કર્યું. પીપળાની પૂજા કરી અને દર્ભની સળી લઈ તેમાં સોમવતી અમાસનું પુણ્ય મૂક્યું. ત્યારબાદ એ દર્ભની સળી મૃત પુત્રોને અડાડતા જ પુત્રો જીવિત થઈ ગયા. હે પ્રભુ, તમે જેવા જ્ઞાનવતી અને સોમાધોબણને ફળ્યા તેવા તમારું આ વ્રત કરનારને, વ્રતની કથા વાંચનારને, સાંભળનારને સર્વને ફળજો. સર્વની મનોકામના પૂર્ણ કરજો. બોલો ભગવાન ભોલેનાથની જય. દર્શક મિત્રો, વ્રતકથા બોલતી વખતે જો મારાથી કોઈ ભૂલ થઈ હોય તો હું ક્ષમા માંગુ છું અને આશા રાખું છું કે આ વ્રતકથા તમને પસંદ આવી હશે. જો આ વ્રતકથા તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને કમેન્ટ બોક્સમાં જય ભોલેનાથ અવશ્ય લખજો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. હર હર મહાદેવ.